અજબ આ જગત છે, ઊંડા એના પાયા, બધું જાણવા છતાં મેલાતી નથી માયા. એક વખત એક સાધુ પાસે એક માણસ જાય છે અને કહે છે કે મહારાજ, આજે મારા ઘરે પધરામણી કરો ને, અને ભોજન પ્રસાદ મારા ઘરે આજે ગ્રહણ કરો. સાધુ રાજી થઈ જાય છે, કાંઈ વાંધો નહીં, આજે તારા ઘરે. અને રસ્તામાં જાય છે ત્યારે પેલો માણસ કહે છે કે સાધુ, આ માયા છૂટતી નથી, શું કરું? એટલે સાધુ કહે છે કે આગળ ચાલ, હું તને સમજાવીશ. જેવા ઘરે પહોંચ્યા એટલે સાધુ તેના ઘરની બહાર એક સ્તંભ હતો, એ સ્તંભને આવી રીતે વળગી અને ઊભા રહી જાય છે, અંદર ઘરમાં પ્રવેશતા જ નથી. ત્યારે પેલો માણસ કહે છે કે સાધુ, ઘરમાં આવો ને, કેમ પ્રવેશ નથી કરતા? ત્યારે સાધુ જણાવે છે કે આ સ્તંભ મને છોડતો નથી, હું કેમ આવું? ત્યારે પેલો માણસ કહે છે કે સાધુ, તમે સ્તંભને પકડ્યો છે, સ્તંભે થોડો તમને પકડ્યા છે. એટલે અચરજ પામી ગયા. સાધુ બાજુમાં આવે છે, કહે છે કે મારે તને આજ સમજાવવું છે કે તે માયાને પકડી છે, માયાએ તને નહીં. તો શીખ, ઘણી વખત આપણે આવી ઘણી માયાઓને આપણે પકડી રાખી છે. ઈશ્વરે આપણને નથી આપી આવી માયા, આપણે ધરાર એને પકડીએ છીએ. ખરેખર એને જતી કરવી જોઈએ અને શાંતિથી જીવવું જોઈએ. તો આપણે પણ શાંતિથી કેમ ન જીવીએ? થેન્ક યુ.